આત્મીય ભાઈઓ બહેનો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે સફળતાના 5 સૂત્રો, એની અંદર 3 સૂત્રો વિશે આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે બીજા 2 સૂત્રો વિશે ચર્ચા કરીશું કે જીવનમાં સફળ કેવી રીતે થવાય, સફળ જીવનનું રહસ્ય શું છે, સફળ જીવન જીવવા માટે આપણે શું કરવું જોઈએ અને આપણે આપણા જીવનને કેવી રીતે શ્રેષ્ઠતાથી જીવવું જોઈએ, શાલીનતાથી જીવવું જોઈએ, શાનદાર જીવવું જોઈએ, સમૃદ્ધ જીવવું જોઈએ અને શાંતિમય જીવન જીવવું જોઈએ, એના પર આજે આપણે ચર્ચા કરીશું। આવો એ પહેલા એક સાથે એક સ્વરમાં સદબુદ્ધિ, સદજ્ઞાન, સદચિંતન, સદભાવ અને સત્કર્મ કરવાની પ્રેરણા આપનાર એ ભગવાન સવિતા દેવતાનો મંત્ર, ગાયત્રી મંત્ર આપણે સૌ એક સાથે પ્રાર્થના કરીએ કે હે પ્રાણ સ્વરૂપ, હે દુઃખનાશક, હે સુખ સ્વરૂપ, હે શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્મા, અમે આપને અમારા અંતર આત્મામાં ધારણ કરીએ છીએ। આપ અમારી સદબુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો એવા વિશ્વ કલ્યાણની ભાવનાથી આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ભાઈઓ બહેનો, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક, યુગ નિર્માણ યોજનાના પ્રણેતા, જેમણે નૈતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે યુગ નિર્માણ યોજનાનો પ્રાદુર્ભાવ કર્યો અને વિચાર ક્રાંતિના માધ્યમ દ્વારા સમસ્ત માનવ જાતિના વિચારોને બદલવા માટે જેમણે અલખ જગાવી છે એવા 3200 થી વધારે પુસ્તકો લખનાર, 4 વેદોનું ભાષ્ય કરનાર, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણોનું ભાષ્ય કરનાર, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેમને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રેમથી અને ઈષ્ટ માની અને ગુરુદેવના હુલામણા નામથી પુકારે છે એવા આપણા સૌના આરાધ્ય ઈષ્ટ ઉપાસ્ય પરમ પૂજ્ય ગુરુદેવે સફળ જીવનની દિશાધારા એ પુસ્તકમાં માનવીના જીવનને શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય, માનવી પોતાના જીવનને શ્રેષ્ઠ લક્ષ્ય તરફ, ઈષ્ટ તરફ કઈ રીતે લઈ જઈ શકે અને માનવી પોતાના જીવનને પરમાત્મા સાથે, ગુરુ સાથે સમર્પિત કેવી રીતે કરી શકે અને જીવનની પ્રત્યેક ક્ષણ એ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરે એના માટે યુગ ઋષિ જણાવે છે કે બેટા, સફળ જીવનની દિશાધારા અને એની અંદર સફળ જીવન માટે 5 સૂત્રો આવશ્યક છે। એની અંદર ચોથું સૂત્ર બતાવતા ઋષિ બતાવે છે કે સાહસ અને નિયમિતતા એ જ મનુષ્યના જીવનને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે અને એના આધારે, એ શ્રેષ્ઠ ગુણના આધારે એ શ્રેયના પથ પર આગળ ચાલી અને નિર્ભયતાથી પોતે વિપત્તિઓનો સામનો કરતા, મુશ્કેલીઓનો સામનો કરતા કરતા
એ સફળતાને પ્રાપ્ત કરે છે, પરંતુ સાથે સાથે સફળતાના માર્ગ પર ચાલતો અસફળતાનો ભય સતાવે ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સાહસ ધારણ કરે, નિયમિતતાથી પોતાના જીવનને વ્યતીત કરે, જીવનયાપન કરે, ત્યારે આ સંસારમાં એનો કોઈ દુશ્મન રહેતો નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર સંસારમાં આપણા દુશ્મનો અને દુષ્ટોની ખોટ નથી. આપણી આજુબાજુ હર પલ તમારા જીવનમાં શ્રેષ્ઠતા હોય, શાલીનતા હોય, ઉદારતા હોય, સમૃદ્ધિતા હોય, સાહસિકતા હોય, સહકારિતા હોય, ત્યારે તમારા પ્રગતિમય જીવનની એ પદ્ધતિને જોઈ આપણા નજીકના જ આપણા દુષ્ટ અને દુશ્મન બનતા હોય છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, આવા સમયે ધૈર્ય, સાહસ, નિયમિતતા, સાદગી અને સમર્પણ ભાવથી સદવ્યવહાર જીવનમાં અપનાવવાથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અવશ્ય આવે છે. પાંચમું સૂત્ર બતાવતા ઋષિ કહે છે કે પ્રસન્નતા તથા માનસિક સંતુલન એ જ મનુષ્યના સફળ જીવનની માસ્ટર કી છે. આજે આપણે જોઈએ છીએ ચારેય બાજુ વાતાવરણની અંદર દૂષિતતા, મનની અંદર ખીનતા, નિરાશા, ઉદ્વિગ્નતા, બેચેની, આ બધું આપણને હર પળ સતાવે છે. ભગવાનની સાથે બેસીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ, તે છતાં આપણા મનની પ્રસન્નતા અને માનસિક સંતુલન આપણે જાળવી શકતા નથી. એનું કારણ એક જ છે કે મનુષ્ય પ્રસન્નતાની શોધ માટે બહારની દુનિયામાં ભટક્યા કરે છે. ત્યારે યુગ ઋષિ કહે છે કે બેટા, પ્રસન્નતા બહાર ક્યાંય વેચાતી મળતી નથી, પ્રસન્નતા બહાર ક્યાંય મળતી નથી, પરંતુ પ્રસન્નતાને જો પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણા અંતર્મન સાથે, આત્મા સાથે આપણે ચિંતન, મનન અને મંથન કરવું પડે, જેથી કરી આત્મસંતોષ, આત્મશાંતિ અને પ્રસન્નતા હર હંમેશ આપણા ચહેરા પર એ છલકતી રહે અને આપણે ટેન્શન મુક્ત જીવન જીવી શકીએ. અને આપણા મનનું જ્યારે માનસિક સંતુલન જળવાય ત્યારે આપણે પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપી અને આપણા માટે સારું શું છે, ખોટું શું છે, એનો નિર્ણય આપણે શાંતિથી કરી શકીએ. અને મન સંતુલિત હોય તો માણસની અંદરની આંતરિક શક્તિઓનું જાગરણ થાય છે અને આંતરિક શક્તિઓનું જાગરણ થવાથી મનુષ્ય પોતાના જીવનમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે અને સમૃદ્ધિતા પ્રાપ્ત કરતા કરતા શ્રેષ્ઠ ઉમદા ભર્યું જીવન,
આનંદભર્યું જીવન, પ્રસન્નતામય જીવન જીવે છે અને મનથી હર હંમેશ પ્રસન્ન રહી અને પોતાના ચહેરા ઉપર ક્યારે પણ ખિન્નતા, નિરાશા, ઉદ્વિગ્નતા એ આવવા દેતો નથી. એટલા જ માટે આપણા ઋષિએ કહ્યું છે કે સુખી થવાના, પ્રસન્ન રહેવાના બે જ ઉપાય છે અને એ છે જરૂરિયાતોને ઓછી કરો અને આવશ્યકતા પ્રમાણે ખર્ચ કરો. અને છેલ્લે કહ્યું કે સુખી થવાના બે આધાર: સાદું જીવન, ઉચ્ચ વિચાર. મનુષ્યના ચિંતનમાં, વ્યવહારમાં અને જીવનમાં જ્યારે સાદા જીવનની પરિભાષા આવશે, ઉચ્ચ વિચારોને સ્થાન આપવામાં આવશે અને પોતે એમ વિચારે કે હું કોણ છું, આ ધરતી પર મને કેમ મોકલવામાં આવ્યો છે, મારે શું કરવાનું છે, હું શું કરી રહ્યો છું, મારું લક્ષ્ય શું છે, એની જ્યારે આત્મચિંતન દ્વારા, ચૈતન્ય શક્તિ દ્વારા જ્યારે અંતર્મન આપણને પુકારીને કહે કે તું એક પરમાત્માનો દિવ્ય અંશ છું, તારું કાર્ય લોક મંગલનું છે, તારું કાર્ય પ્રભુ પ્રાપ્તિનું છે, તારું કાર્ય ઇષ્ટ કાર્યો કરવાનું છે અને તને મેં પૃથ્વીનો રાજકુમાર બનાવી અને આ ધરતીને સસ્ય શ્યામલા બનાવવા માટે, ધરતીનું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે, સંસ્કારોનું જતન કરવા માટે અને સંસ્કૃતિના ઉત્થાન માટે મેં તને આ ધરતી પર મોકલ્યો છે. હે માનવ, તું તારા જીવનમાં પ્રસન્નતાને લાવ અને માનસિક સંતુલન સાથે જીવન યાપન કર, જેથી કરી અંતિમ સમયે તને તારા ઈષ્ટના અવશ્ય દર્શન થશે અને જીવન લક્ષ્ય પ્રાપ્ત કરી અને અંતિમ જે લક્ષ્ય છે પ્રભુ પ્રાપ્તિ એ અવશ્ય પ્રાપ્ત થશે. તો ભાઈઓ બહેનો, આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે, કારણ કે આ જીવન જીવવાની કળા બતાવે છે. સફળ જીવન કેવી રીતે જીવવું એના માટેનું આ થોડું માર્ગદર્શન આ યુગઋષિએ લખેલું સફળ જીવનની દિશાધારાના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આશા રાખું કે આપને ચોક્કસ આ વિડીયો ગમશે. તો આપ આપના સ્નેહી સંબંધી સુધી અને શેર કરી, લાઈક કરી, ફોલો કરી અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપના સુધી પહોંચતી રહે. એવા ભાવ સાથે આપ સૌને પુનઃ પ્રણામ, નમસ્કાર.